MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. સુરેન્દ્રનગરમાં એસઓજી પોલીસે સબ જેલમાંથી મોબાઈલ ઝડપ્યો છે. ધ્રાંગધ્રા સબ જેલમાં ચેકિંગ હાથ ધરાયું. તે દરમિયાન બેરેક નંબર 7ના બાથરૂમમાં ડોલની અંદર છુપાવેલા મોબાઈલ મળ્યો. મોબાઈલ ઝડપાવવા અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો. રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર. પ્રમુખ તરીકે આરબીએ પેનલના સુમિત વોરાની જીત, જ્યારે સમરસ પેનલના ઉમેદવાર સુરેશ ફળદુ હાર્યા છે. ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજાનો વિજય થયો. સેક્રેટરી તરીકે નિલેશ પટેલ વિજેતા. જામનગરમાં વકીલ મંડળની ચૂંટણીમાં સતત 12મી વાર ભરત સુવા પ્રમુખ પદે વિજય બન્યા. 533 મતથી ભરત સુવાએ વિજય મેળવ્યો છે. કોર્ટ બહાર લાલ બંગલા સર્કલ ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના ચોટીલામાં લાકડાની હેરાફેરીનો પર્દાફાશ. પ્રાંત અધિકારીએ ચેકિંગ દરમિયાન કરોડોની હેરાફેરી ઝડપી પાડી. રાજકોટ ચોટીલા હાઈવે પર 15 ટ્રકમાં લઈ જવાતા હતા લાકડા. કોઈ પણ જાતની મંજૂરી વગર લીલા લાકડાની કરાતી હતી હેરફેર. પોલીસે 2 કરોડ 40 લાખનો માલ જપ્ત કરી તપાસ હાથ ધરી. સુરતમાં 20,000ની લાંચ લેતા નિવૃત્ત અધિકારી સહિત 3 શખ્સો ઝડપાયા. એસીબીએ છટકું ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ. મજૂર મંડળીની નોંધણી માટે માગી હતી લાંચ. રાજકોટના જામકંડોળામાં હની ટ્રેપથી રૂપિયા પડાવતી ગેંગની તપાસમાં એક પછી એક અનેક ખુલાસા સામે આવ્યા. આરોપીઓ સોશિયલ મીડિયા પરથી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો નંબર મેળવતા, ત્યારબાદ જે તે સ્થળે જઈ રેકી કરવામાં આવતી અને વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવી, જે બાદ મહિલાઓ પહેલા મેસેજથી અને પછી કોલથી સામેની વ્યક્તિને ફસાવતી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પસનાવાડા ગામે ખાનગી સિમેન્ટ કંપનીએ રસ્તાનું કામ શરૂ કરતા ગામના લોકોએ વિરોધ કર્યો. ગૌચરની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવાતો હોવાનો આરોપ લગાવતા ટીડીઓ અને ખાણ ખનીજ વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH